મિત્રો કસુંબોનું ટ્રેલર રિલીઝ થયું ને એટલે મેં રિવ્યૂ કર્યો ને એટલે કમેન્ટ ત્યારથી એવી આવતી હતી કે આ ફિલ્મને હિન્દી ડબમાં પણ રિલીઝ કરવી જોઈએ અને ફાઇનલી ફિલ્મ થઈ પછી ફિલ્મ રિલીઝ થઈ એટલે ફિલ્મના રિવ્યૂ કર્યા અને એનામાં પણ એવી જ કમેન્ટ આવેલી કે ભાઈ આ ફિલ્મને ખરેખર હિન્દી ડબમાં રિલીઝ કરવી જોઈએ અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે અને એ દિવસ છે 3 મે 3 મેના રોજ આ ફિલ્મ ઓફિશિયલી હિન્દી ડબમાં રિલીઝ થશે આપના નજીકના સિનેમાઘરમાં। તો ગુજરાતીમાં તો ઓલરેડી ડિસન્ટ કલેક્શન કર્યું છે ફિલ્મે અને હવે આશા રાખીએ કે હિન્દી લેંગ્વેજમાં પણ આ ફિલ્મ જોરદાર કલેક્શન કરે, કારણ કે હિન્દી લેંગ્વેજમાં આખું ભારત આવી જાય છે આપણું, એટલે ભારતમાં ફિલ્મ ચાલવી તો જોઈએ જ। કલેક્શન ફૂટફોલ્સ, પહેલાં તો ફૂટફોલ્સ આના છે ને એ સારા એવા જવા જોઈએ, ટિકિટ સારી એવી જવી જોઈએ અને કલેક્શન ખૂબ સારું એવું આવે એવી આશા રાખીએ છીએ આપણે। પણ હવે સવાલ એ છે કે 3 મે કેમ સિલેક્ટ કરી, કારણ કે એક તો જગત આવે છે, બીજું આઈપીએલનો સમય છે, એટલે બે વસ્તુ તો આ ફિલ્મને નડે નહીં તો સારું। એક તો જો કે મેકર્સોએ નિર્ણય લીધો હશે, કંઈક સમજી વિચારી જોઈ જાણીને લીધો હશે, પણ આ તો મારો જે પર્સનલ મત છે ને એ તમને કહું છું। આઈપીએલનો સમય છે, ઉપરથી યશ સોનીની જગત પણ આવી રહી છે, તો સારું એવું કલેક્શન થઈ જાય, સારી એવી ઓડિયન્સ મળી રહે તો વધારે સારું છે। બાકી થોડો ડર તો છે જ, જે હોય એ ફિલ્મ ગુજરાતીમાં સારી એવી ચાલી છે અને હવે હિન્દી લેંગ્વેજમાં પણ રિલીઝ થાય છે, તો આશા રાખીએ હિન્દી લેંગ્વેજમાં પણ સારું એવું કલેક્શન થશે। ઓટીટીની તમને વાત કરું તો એક વાત અહીંયા કન્ફર્મ 100% થઈ ગઈ છે કે આ ફિલ્મ ઓટીટી પર આવશે અને આવશે જ। કેમ આવશે? જો ગુજરાતીમાં ન આવે ને તો હિન્દી લેંગ્વેજમાં રિલીઝ થઈ છે એટલે હિન્દી લેંગ્વેજમાં તો ડેફિનેટલી આવશે જ। અને બીજી વસ્તુ એ છે, ગુજરાતીમાં સારું એવું કલેક્શન કર્યું છે ફિલ્મે, સારું એવું કલેક્શન, રિસ્પોન્સ સારો એવો મળ્યો હોય તો જ હિન્દીમાં ડબ થાય ને ફિલ્મ, એટલે મને એવું લાગે છે કે અમેઝોન પ્રાઇમ કંઈક ને કંઈક આમાં હાથ મારશે। અમેઝોન પ્રાઇમ હિન્દી અને ગુજરાતી બંનેના રાઇટ્સ લઈ લેશે, પછી તો જોઈએ હવે આગળ। હિન્દી શમારું છે, જોજો છે, બંને એપ્લિકેશન પણ છે, પણ અત્યારે મને એવું લાગે છે કે અમેઝોન પ્રાઇમ કંઈક ને કંઈક હાથ મારશે આમાં। 3 મે ફિલ્મ રિલીઝ થાય પછી હવે આગળ આપણને ખબર પડે કે ઓટીટી પર કયા પ્લેટફોર્મ પર શું ન્યૂઝ છે એ બધું આવશે, એટલે હું તમને જણાવી દઈશ। પણ એક વાત કન્ફર્મ છે, ઓટીટી પર આવશે જ। અત્યાર સુધી શું હતું, ગુજરાતી ફિલ્મો ઓટીટી પર આવશે કે નહીં આવે, પહેલો તો સવાલ એ જ હોય મોટો, આવશે કે નહીં આવે, બસ આ ડર ખતમ થઈ ગયો છે કસુંબોમાં। ઓટીટી પર આવશે 100%। ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે, કઈ લેંગ્વેજમાં આવશે, એ ભવિષ્યમાં મારી પાસે તારીખો અને અપડેટ ને ન્યૂઝ ને બધું આવશે ને હું તમને જણાવતો રહીશ। બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખાલી। ધન્યવાદ।